ગુજરાતમાં હત્યાઓ અને મારામારી જાણે કે સામાન્ય બની ચૂકી હોય તે રીતે ઘટનાઓમાં નોંધપાત્ર વધારો થવા પામ્યો છે। મોરબીમાં ઊભા થયેલ છોકરીના વિવાદમાં છરી અને ધારિયા વડે હુમલો કરવામાં આવતા યુવાનનું મોત નીપજવા પામ્યું છે। મોરબીની વાવડી ચોકડી પાસે ઝુંપડપટ્ટી વિસ્તારમાં છરી ધારિયા વડે હિંસક હુમલો થતા પોલીસ પેટ્રોલિંગ ઉપર પણ અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે। ત્યારે મોરબીમાં બનેલ હત્યાના બનાવો જોઈએ આ ખાસ અહેવાલમાં। ચોકડી પાસે ઓવરબ્રિજ નજીક આવેલ ઝુંપડપટ્ટી વિસ્તારમાં છોકરીને લઈને થયેલા ઝઘડામાં એક યુવાનની હત્યા થઈ હતી। રમેશ ગાબાભાઈ દેવી પૂજક ઉંમર 22 વર્ષીય નામના યુવાન પર છરી અને ધારિયા વડે હુમલો કરવામાં આવ્યો હતો, જેમાં તેને ગંભીર ઇજાઓ થતા તેનું મોત નીપજ્યું હતું। હુમલા દરમિયાન તેના પિતા ગાબાભાઈ જીવાભાઈ દેવી પૂજક ઉંમર 70 વર્ષીયને પણ ગંભીર ઇજા પહોંચતા તેમને મોરબી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। હોસ્પિટલ દ્વારા મળેલી જાણકારીના આધારે પોલીસે હત્યાની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે। આરોપી મુજબ છોકરીને લઈને થયેલા તંગદિલી ભર્યા વિવાદમાં આ મારામારી થઈ હતી, જેમાં પિતા પુત્રને નિશાન બનાવાયા હતા। મોરબી સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે નવલખી ફાટક પાસે આવેલ સિલ્વર પાર્ક સોસાયટી છે, ત્યાં આગળ ઝૂંપડામાં એક અમારા ખૂનનો બનાવ બનવા પામેલ છે। આ કામે ફરિયાદી શ્રી નરસિંહભાઈ જીવાભાઈ પરમારની ફરિયાદના આધારે ખૂનનો ગુનો દાખલ થવા પામેલ છે। જે કામે હકીકત એવી છે કે આ કામના જે ફરિયાદી છે એમના મોટા ભાઈ તથા એમના ભત્રીજા જેમના સંબંધીની દીકરી ને આ કામનો આરોપી શંકર ઉર્ફે ચકુ ભગાડી ગયેલ હોય, જે કામે સમાધાનની વાતચીત માટે આ કામના આરોપીઓ ફરિયાદીના મોટાભાઈ તથા એના ભત્રીજા ઉપર દબાણ કરતા હોય, જે સમાધાનની વાતચીત કરવા આ લોકો ભેગા થયેલ હતા। દરમિયાન ઝઘડો બોલાચાલી થયેલ અને આ કામના આરોપીઓએ ભેગા મળી એકસમ કરી અને આ કામના ફરિયાદીના મોટાભાઈ તથા એના ભત્રીજા ઉપર લાકડી છરીથી ધારિયા વડે જીવલેણ હુમલો કરેલ, જેમાં આ કામના ફરિયાદીના ભત્રીજા રમેશભાઈ ગબાભાઈ નાઓ મરણ પામેલ છે, તેમજ તેમના મોટાભાઈ ગબાભાઈ નાઓને નાની મોટી ગંભીર ઇજાઓ થયેલ છે, જે હાલ સારવાર હેઠળ દાખલ છે। જે કામે કુલ 6 આરોપીઓ છે। આ ગુનાની તપાસ મોરબી સિટી એ ડિવિઝન પીઆઈ શ્રી પટેલ ચલાવી રહેલ છે, જેઓએ આ ગુનાની તપાસના કામે 6 આરોપીઓને અટક કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરેલ છે। જે આરોપીઓના નામ વિજય ગુણા, શંકર ગુણા, ભગા ગુણા, ભાવુબેન વાઇફ ઓફ ભગાભાઈ, મંજુબેન વાઇફ ઓફ વિજયભાઈ તથા સની હસમુખભાઈ નાઓ છે, જેઓ તમામને અટક કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે। જે પૈકી 2 આરોપીઓ વિજય ગુણા અને શંકર ગુણા અગાઉ આરોપી તરીકે 302ના ગુનામાં અટક કરવામાં આવેલ હતો। હાલમાં પોલીસ દ્વારા હત્યા અંગેના ગુનાની તપાસ કરવામાં આવી રહી છે। મોરબીની વાવડી ચોકડી પાસે યુવાન અને તેના પિતા ઉપર ધારિયા અને છરી વડે હુમલો કરવામાં આવ્યો, જેમાં યુવાનને ગંભીર ઇજા થઈ હતી, જેથી તેનું મોત નીપજ્યું હતું। યુવાનના પિતાને પણ ઇજાઓ થતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા। આ બનાવની પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી હતી અને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી, જેમાં પિતા પુત્રને મારવામાં આવ્યા હોવાથી યુવાનનું મોત નીપજ્યું હતું અને તેના પિતાને ઈજા થયેલ અને હત્યાના બનાવ સંદર્ભે ભોગ બનેલ પરિવારની ફરિયાદ લેવા માટે પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। બ્યુરો રિપોર્ટ KTV ન્યૂઝ ગુજરાતી, મોરબી।